વચનામૃત છે 12મું, ગોપેન્દ્રલાલજીનું વચનામૃત 12મું, સ્થળ જુનાગઢ, સંવત 1711, વિષય છે ભાગ્યવંત તથા સૌભાગ્યવંત તે શું અને કોને કહેવાય. એક સમયને વિશે હરજી કેશવને શ્રીજીની પ્રસન્નતા દીઠી. ત્યારે રાજને ચરણે દંડવત કીધું અને મનોહાર કીધી. મનોહાર વિનંતી કરીને પ્રશ્ન કર્યો. કોણે કર્યો? હરજી કેશવ ગોપેન્દ્રલાલજીને. ગોપેન્દ્રલાલજી જુનાગઢ બિરાજે છે. જે રાજ સૌ કોઈ ભાગ્યવંત એમ કહે છે, તે ભાગ્યવંત એ શું અને કોને ભાગ્યવંત કહેવાય? ત્યારે રસિકરાજ બહુ જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા, અરે વૈષ્ણવ, ભગવદી આપસમાં એકબીજાને ભાગ્યવંત કહેવું સુલભ છે, પણ ભાગ્યવંત બનવું બહુ જ દુર્લભ છે ને સૌભાગ્યવંત બનવું કઠિન છે. એટલે ભાગ્યવંત એકાબીજા તમે બોલો છો, એકાબીજા વૈષ્ણવ આપસમાં એકાબીજાને ભાગ્યવંત બોલો છો, એ કહેવું સુલભ છે, પણ ખરેખર ભાગ્યવંત બનવું બહુ દુર્લભ છે. એવું અહીંયા ગોપેન્દ્રજી આપણને આજ્ઞા કરે છે. અને એમાં સૌભાગ્યવંત બનવું તો કઠિન છે. હવે સમજાવે છે આગળ કે તમે બધા ભાગ્યવંત છો અને સૌભાગ્યવંત છો. એટલે ઠાકોરજી શરૂઆતમાં જેમ કહે છે કે તમે બધા ભાગ્યવંત છો અને સૌભાગ્યવંત પણ છો. જેણે પોતાના સોહાગી જનની કૃપા પ્રાપ્ત કરી તે સૌભાગ્યવંત. એટલે જેણે પોતાના સોહાગી જનની કૃપા પ્રાપ્ત કરી એ સૌભાગ્યવંત. એટલે કે આપણા ઠાકોરજી જનની કૃપા, ભગવદીઓની કૃપા પ્રાપ્ત કરી એ સૌભાગ્યવંત. જે શુદ્ધ પુષ્ટિના શરણે આવ્યા છે અને પુષ્ટિ થઈને રહ્યા છે, સૌભાગ્યવંત. બીજા કોઈ ભાગ્યવંત છે નહીં. એટલે આપણે સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં આવ્યા અને પુષ્ટિ પુરુષોત્તમના શરણે થઈને રહ્યા છીએ. એટલે શુદ્ધ પુષ્ટિના શરણે આવ્યા છીએ. આમાં લેશ માત્ર પુષ્ટિની બહાર મર્યાદા તો છે જ નહીં. આ બધું પુષ્ટિ છે આપણામાં. એટલે શુદ્ધ પુષ્ટિના શરણે આવ્યા અને પુષ્ટિ થઈને રહ્યા, સૌભાગ્યવંત. બીજા કોઈ ભાગ્યવંત છે નહીં. જે અમારા શરણે આવ્યા છે અને અમારા થઈને રહ્યા તે બધા ભાગ્યવંત. એટલે એક વખત આપણે શરણે આવી ગયા અને પછી તે ખરેખર તો પછી આપણું ખરેખર દાસ ભાવ તો પછી શરૂ થાય અને પછી આપણું કર્તવ્ય શરૂ થાય. તો શું પછી આપણે ઠાકોરજીના બનીને રહ્યા છીએ? જો આપણે પછી પણ ઠાકોરજીના બનીને રહ્યા તો આપણે ભાગ્યવંત છીએ. એવું કીધું કે અમારા થઈને રહ્યા, અમારા શરણે તો આવ્યા પણ થઈને રહેવું બહુ જ અઘરું છે. થઈને રહેવું એટલે ઠાકોરજીની બધી આજ્ઞા પ્રમાણે આપણે પામી રહ્યા છીએ તો ઠાકોરજીના થઈને રહ્યા. અનન્યતા તો પહેલાં જરૂરી, પછી અસમર્પિત પણ ત્યાગ થવો જરૂરી. ત્યારે આપણે ઠાકોરજીના થઈ ગયા સમજાય ને. એટલે કે તે આગળ કહે છે કે અમારા થઈને રહ્યા તે બધા ભાગ્યવાન અને અમારા શરણે આવ્યા છે અને જેનું મન ભ્રમિત છે, જેનું મન મરકટ જેવું છે, તે ભાગ્યવંત નથી. એટલે પેલા શરણે આવે છે જે જીવ માળા બંધાવે છે દેખાવેખીએ અથવા તો કોઈ સંબંધને કારણે કે કોઈ પણ કારણે, કોઈ ડરના માર્યા માળા પહેરે છે, તો કોઈ પણ કારણે શરણે તો આવે છે પણ તેનું મન ભ્રમિત છે. એટલે કે હજી ઠાકોરજીનું સ્વરૂપ નથી જાણતા અને આ સાચું કે આ સાચું એ હજી મન મરકટ જેવું છે કીધું, વાંદરા જેવું કીધું, મન ગુલાટ માર્યા કરે એ ભાગ્યવંત નથી. એટલે કે હજી નિવેદ કરવા છે, હજી માતાજીને માનવું છે, અન્ય દેવી દેવતાનું શરણું ગયું નથી કે મનમાં હજી ઠાકોરજી પ્રત્યે દ્રઢતા નથી, તો એ ભાગ્યવંત નથી. જેને પુષ્ટિની તો ગમ ખબર જ નથી. મરકટને આભૂષણ ઘરેણા પહેરાવે તો તેને આભૂષણની તો ખબર નથી. એટલે કે વાંદરાને આપણે સોનું પહેરાવી દીધું હોય કે લે તને આ સોનું પહેરાવું, તો એને શું ખબર પડશે? તો તોડી ફોડી નાખશે. એનું મન તો ચંચળ છે, એને શું કિંમત સોનાની? એવી રીતે આ જે જીવ શરણે આવ્યા છે અને એનું મન મરકટ જેવું છે એના વિશે ઉદાહરણ આપ્યું કે શરણદાન કોનું મળ્યું છે એને તો ખબર નથી. શુદ્ધ પુષ્ટિ પુરુષોત્તમ સાક્ષાત ગોલોકાધિપતિનું શરણ દાન મને થયું છે, હું કોના શરણે છું એવી એને સમજ નથી. જેવું વાંદરાને સોનાની સમજણ નથી, હીરા મોતી માણેક એને આપી દીધા હોય તો તો તોડી નાખે, ઉપરથી ફેંકે, એને ન સમજણ પડે કે આની કિંમત કેટલી બધી છે. એવી જ રીતે એવા જીવ જે શરણે આવે છે અને એને ઠાકોરજીના શરણદાનની કિંમત નથી,
એવાને મરકટ જેવાનું ઉદાહરણ આપે છે. જેનો શુદ્ધ પુષ્ટિમાં વરણ અંગીકાર થયો છે તેના ભાગ્યનો પાર નથી. હવે આ ઠાકોરજી પોતાના શ્રીમુક્તિ કહે છે કે એના ભાગ્યનો પાર નથી. એટલે આપણે બધાના ભાગ્યનો પાર નથી. આપણે શરણે તો આવ્યા જ છીએ. તે ભાગ્યવંત છે જેને પુષ્ટિનું રસપાન કર્યું, લીલાનું ધ્યાન કર્યું, પુષ્ટિના ગુણગાન કર્યા, તેની બુદ્ધિ પુષ્ટિ થઈ. હવે અહીંયા જો સમજાવે છે કે ભાગ્યવંત કોણ? એને પુષ્ટિનું રસપાન કર્યું. ઠાકોરજીના ગુણગાન ખૂબ જ અગત્યના છે. ઠાકોરજીના ગુણગાનનું રસપાન કર્યું, લીલાનું ધ્યાન કર્યું. હવે લીલાનું ધ્યાન કેવી રીતે થાય? પુષ્ટિના ગુણગાન કર્યા. પુષ્ટિના ગુણગાન કેવી રીતે થાય? જ્યારે આપણે ભગવદીના અષ્ટસખાવાળા ભગવદીના બનાવેલા પ્રગટ થયેલા જેમને દર્શન કર્યું છે, જેમણે લીલાના દર્શન કરતાં કરતાં પ્રગટ થઈ ગયું, એ વાણી એકદમ અલૌકિક હોય. એ વાણીનું રસપાન આપણે કરીએ. એમને આપણા માટે જે લીલાની પ્રાપ્તિ માટે જે લખીને ગયા છે આપણા માટે, એનું આપણે ગુણગાન કરીએ. પછી લીલાનું ધ્યાન થાય. કેમ કે જેને લીલાનું ધ્યાન થયું એમની આડીથી આપણે બોલીએ છીએ, અને એ જ બોલીએ છીએ જે લીલાના દર્શન કરતાં કરતાં બોલ્યા. એ જ આપણે બોલીએ તો આપણને પણ થાય. એટલું એક શબ્દમાં સામર્થ્ય છે. અને પછી બુદ્ધિ પુષ્ટ થઈ એવું લખ્યું આમાં, કે જેની બુદ્ધિ પુષ્ટ થઈ. એટલે કે એ તબક્કા વાઇઝ જ આમાં લખ્યું છે કે લીલાનું ધ્યાન ધર્યું, ગુણગાન કર્યા, ને પછી જેની બુદ્ધિ પુષ્ટ થઈ ગઈ, મન દ્રઢ થયું, જેના અંગમાં પુષ્ટિ રસ ભર્યા છે, તે ભાગ્યવંત છે. એટલે આપણે ઓલામાં ગોપેન્દ્રજી મુકુદ દયાલદાન દીજીએ, સંસાર સાર ભક્તિ પરમ પુષ્ટમોદજી દીજીએ, મેં પુષ્ટ આવ્યું ને, પુષ્ટમોદ દીજીએ, રસ જ્ઞાન કરકે પાન અંગો અંગ ભીજીએ. એટલે અહીંયા એવું જ આવ્યું કે જેના અંગમાં પુષ્ટિ રસ ભર્યો છે. એટલે આપણે આ જ્યારે ભગવદ્ વાર્તા, ઠાકોરજીના લીલા ચરિત્ર, ભગવદીઓની વાણી, ભગવદીઓના લીલા ચરિત્ર સાંભળીએ, ત્યારે જે આપણે એક ધ્યાનથી સાંભળતા હોઈએ ને, ત્યારે માત્ર આપણે કાનથી શ્રવણપાન નથી કરતા, ત્યારે આપણે રૂએ પીએ છીએ. એટલે એમ કે છે આમાં કે અંગો અંગ પુષ્ટિ રસ ભર્યા છે. એટલે આપણે આપણા હૃદય સુધી, આપણા હૃદય સુધી પહોંચે છે અને આનંદ પ્રાપ્ત થાય છે. એટલે તે ભાગ્યવંત છે. અને પોતાના સોહાગને સમજીને વિચારીને રહે તે ભાગ્યવંત છે. એટલે કે આપણા ઠાકોરજીનું સુખ વારા ઘડીએ વિચારીએ, ઠાકોરજીની પ્રસન્નતા વિચારીએ, ત્યારે એ ભાગ્યવંત વ્યક્તિ કહેવાય કે જેને સૌથી પહેલાં ઠાકોરજીના સુખનો વિચાર આવે, સમજીને વિચારીને રહે, સોહાગને સમજીને રહે. એટલે કીધું કે ઠાકોરજીના સુખનો વિચાર કરે અને અન્ય આશ્રય તો ક્યારેય ન કરે. જેને અન્ય સંબંધની ગંધ પણ બાધક છે, જે સદા સુજાતીય ભગવદીથી વ્યવહાર કરે, અન્ય બીજાના હાથનું ખાનપાન જલ પણ ન લે, એવો વ્યવહાર જેનો છે. એટલે કોનો છે? કે જે લોકો હંમેશા સુજાતીય ભગવદીથી વ્યવહાર કરે. એટલે કે જે આપણા ધણી એ આપણા ધણી હોય, આપણા બંનેના ધણી ઠાકોરજી એક હોય, તો એમને એ સુજાતી કહેવાય છે. તો એવા સુજાતીય, આપણો ભાવ અને એમનો ભાવ સરખો હોય એ સુજાતીય કહેવાય. એવાની સાથે વ્યવહાર કરે, અન્ય બીજાના હાથનું ખાનપાન જલ પણ ન લે, એવો વ્યવહાર જેનો છે. એટલે જો આપણે હજી આમાંથી આચરણ કરવાનું શરૂઆત કરવાની છે, બાકી છે, તો હજી આપણે એટલા બધા ઠાકોરજીની આજ્ઞા મુજબ હજી આપણે નથી ચાલતા, તો અહીંયા એમ કે એવો વ્યવહાર જેનો છે, એટલે કે જે ખરેખર આ બધું જ આચરણ કરે છે, વિજાતીયથી દૂર રહે છે, જેનો નિશ્ચલ ભાવ પોતાના સેવ્ય સ્વરૂપમાં નથી, તે વિજાતીય છે. એટલે સુજાતીય કોણ? જે બીજાના હાથનું ખાનપાન નથી કરતા, ઠાકોરજી પ્રત્યે પ્રીતિ છે, એ સુજાતીય. હવે વિજાતીયથી દૂર રહે એવા પણ સુજાતીય. પણ વિજાતીય કોણે કહેવાય? એમાં આગળ બતાવ્યું કે જેનો નિશ્ચલ ભાવ પોતાના સેવ્ય સ્વરૂપમાં નથી, તે વિજાતીય છે. આપણી માથે બિરાજતા ઠાકોરજી આપણા ભાવના છે, આપણા જ છે. એ બીજા કોઈના ઠાકોરજી નથી, આપણા જ છે. આપણા ભાવ પ્રમાણે બિરાજે છે. અને આપણા ઠાકોરજી, આપણા માથે બિરાજતા ઠાકોરજી અને આપણા ગોપાલલાલ, એમના સ્વરૂપમાં જો આપણને આસક્તિ નથી, એ વિજાતીય જીવ છે એવું સમજાવ્યું. એટલે જેને ગોપાલલાલમાં જ આસક્તિ નથી, પછી સેવ્ય સ્વરૂપ તો હજી એમને પધરાવ્યું પણ ન હોય, તો વિજાતીય કહેવાય. અને નેચલતા વિના પુષ્ટિની પ્રાપ્તિ ક્યાંથી થાય? અને પૂર્વના સંબંધે કરીને અમારા શરણે આવ્યો છે.
અને અમને પુષ્ટિ પુરુષોત્તમ કરીને જાણે છે તે ભાગ્યવંત ભૂતલમાં છે. બીજા કોઈ ભાગ્યવંત છે જ નહીં. એટલે અગાઉ આપણે જે કાંઈ પણ આચરણ ઠાકોરજીએ આજ્ઞા આપી એ પ્રમાણેનું આચરણ કરતા હોય, સદા સુજાતીય સાથે રહેતા હોય, એ જ ભાગ્યવંત છે ભૂતલમાં. અને અમને પુષ્ટિ પુરુષોત્તમ કરીને જાણે તે ભાગ્યવંત ભૂતલમાં છે. બીજા કોઈ ભાગ્યવંત છે નહીં. અને ભાગ્યવંત કહેવું સુલભ છે પણ બનવું દુર્લભ. અને સૌભાગ્યવંત બનવું કઠણ છે. જે સૌભાગ્યને જાણે એ સૌભાગ્યનું ચિહ્ન બતાવે છે કે જે સૌભાગ્યને જાણે, માલા તિલકના બાનાને મોટું કરીને સર્વોપરી કરીને જાણે તે સોહાગી છે. સદૈવ ધારણ કરીને રહે તે સોહાગી સૌભાગ્યવંત છે. અને બીજા કોઈ એ વિના છે નહીં, એવું સમજાવ્યું. એટલે જે સદાય માળા તિલક ધારણ કરીને રાખે એ સૌભાગ્યનું ચિહ્ન છે. એ સોહાગી સૌભાગ્યવંત છે. બીજા કોઈ એ વિના છે નહીં, એવું આવ્યું. ગોપેન્દ્રલાલજીનું 12મું વચનામૃત સંપૂર્ણ. અત્યારે 12મા વચનામૃતને આપણે વિરામ આપીએ છીએ. 13મું વચનામૃત આવતા વખતે. વચનામૃતને આટલું જ બોલીને વિરામ આપીએ.